ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવો નવો નાસ્તો, અને તે આપણે વધેલી રોટલી હોય તેમાંથી બનાવીશું। અને જો હા, તમને મારી રેસીપી પસંદ આવતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો। તો ચાલો બનાવીએ ટેસ્ટી અને હેલ્ધી એવો નવો નાસ્તો। તો તેના માટે સૌપ્રથમ અહીં મેં બપોરની જે વધેલી રોટલી છે તે રોટલી લીધી છે, અને જો વધેલી રોટલી ન હોય તો ફ્રેશ રોટલી બનાવીને પણ તમે બનાવી શકો છો। તો સૌપ્રથમ આપણે એક સોસ બનાવી લઈએ। તો તેના માટે સૌપ્રથમ મેં અહીં 1.5 ચમચી જેટલી લસણવાળી લાલ ચટણી લીધી છે, અને 2 ચમચી જેટલો ટોમેટો સોસ છે તે તેમાં ઉમેરી દઈશું, અને 1 ચમચી જેટલો ઓરેગાનો છે તે ઓરેગાનો આમાં મિક્સ કરીને તેને આ ત્રણેય વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું। તો સિમ્પલ એવો ઘરે જ બનાવેલો પીઝા સોસ જે છે તે આપણો અહીં રેડી થઈ જશે। તો આ ત્રણેય વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું। તો અહીં પીઝા સોસ જે છે તે રેડી થઈ ગયો। ત્યારબાદ અહીં શાકભાજીમાં મેં અહીં ટામેટાં, કેપ્સિકમ, કોબીજ અને ડુંગળી જે છે તે લીધા છે, અને કોબીજને અહીં મેં પતલી પતલી સ્લાઇસમાં કટ કર્યા છે, અને ટામેટાં, ડુંગળી અને કેપ્સિકમને ચોપરમાં કટ કર્યા છે। ત્યારબાદ હવે આપણે જે વધેલી રોટલી છે તે વધેલી રોટલી અહીં મેં લઈ લીધી છે, અને તેને આપણે સૌપ્રથમ આપણે જે રોટલી બનાવવાનો તવો હોય તેની ઉપર જ અહીં આ રીતે શેકી લેવાની છે। એટલે કે અહીં બંને બાજુ તેલ મૂકીને આપણે રોટલીને એવી રીતે શેકવાની છે કે રોટલી એકદમ ક્રિસ્પી થઈ જાય। તો અહીં રોટલીને શેકવા માટે મીડિયમ ગેસની ફ્લેમ રાખવી, અને બંને બાજુ આ રીતે તેલ મૂકીને આપણે રોટલીને જે છે તે શેકવાની છે। અને રોટલીને શેકવા માટે પણ આપણે જે રીતે ખાખરા બનાવીએ તે રીતે આ રીતે બધી બાજુ આ રીતે થોડી થોડી ઘસી, એટલે કે આ રીતે ફેરવતા જવાની છે, અને રોટલીને આપણે શેકવાની છે। તો અહીં રોટલીને શેકવા પણ મીડિયમ ગેસની ફ્લેમ રાખવી, અને તેની મીડિયમ ગેસની ફ્લેમ રાખીને તેને રોટલીને આપણે એકદમ ક્રિસ્પી એટલે કે કડક થઈ જાય તે રીતે શેકવાની છે। તો આ રીતે હું બધી બાજુ આ રીતે રોટલીને ફેરવીને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી હું શેકી લઈશ। તો આ જ રીતે બધી જ રોટલીને હું આ રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી બંને બાજુ આ રીતે તેલ મૂકીને શેકી લઈશ, અને બધી જ રોટલી સૌપ્રથમ હું અહીં આ રીતે શેકી લઈશ। તો આ રીતે બધી રોટલીઓ શેકાઈ જાય ત્યારબાદ હવે એક બાઉલમાં જે શાકભાજી કટ કરીને રાખ્યા છે તે બધા શાકભાજી જે છે તે હું ઉમેરી દઈશ। તો અહીં કોબીજ, કેપ્સિકમ, ટામેટું અને ડુંગળી જે છે તે મેં અહીં ઉમેરી દીધા છે, અને શાકભાજી તમે તમારા પસંદ પ્રમાણે અહીં ઉમેરી શકો છો, અને શાકભાજીને આ રીતે ઝીણા ઝીણા જ કટ કરવા। ત્યારબાદ હવે તેમાં આપણે અહીં 1 નાની ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું, અને 1 નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર છે તે ઉમેરી દઈશું, અને 1 નાની ચમચી જેટલું ધાણા જીરું પાવડર છે તે ઉમેરી દઈશું, અને ત્યારબાદ અહીં 1 નાની ચમચી જેટલો ઓરેગાનો છે તે ઉમેરી દઈશું, અને ત્યાર પછી અહીં 1 લીંબુનો રસ જે છે તે ઉપરથી આ રીતે ઉમેરી દઈશું। તો અહીં મેં લીંબુનો રસ ઉમેર્યો છે તે આ રીતે નાનું લીંબુ છે, તો આ રીતે અહીં તેનો લીંબુનો રસ પણ આપણે ઉમેરી દઈશું, અને ત્યારબાદ આ બધા મસાલાને શાકભાજી સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું। તો અહીં એકદમ ટેસ્ટી એવું આ રીતે દેશી પીઝામાં ઉમેરવાનું સ્ટફિંગ જે છે તે રેડી થઈ ગયું છે। તો અહીં શાકભાજીનું જે ઉપરનું પીઝા પર આપણે સ્ટફિંગ મૂકીએ તે રેડી થઈ ગયું છે। ત્યારબાદ હવે અહીં એક આપણે ક્રિસ્પી જે રોટલી કરીને રાખી છે તે મેં લઈ લીધી છે, અને તેની ઉપર સૌપ્રથમ આપણે જે પીઝા સોસ બનાવ્યો તે પીઝા સોસ જે છે તે રોટલીની ઉપર લગાવી દઈશું, અને આ રીતે એકદમ સરસ બધી બાજુ પીઝા સોસ લાગી જાય ત્યારબાદ હવે આપણે જે સ્ટફિંગ રેડી કર્યું છે તે શાકભાજીનું સ્ટફિંગ ઉપરની સાઈડ આ રીતે ઉમેરી દઈશું, અને હેલ્ધી કરવા માટે સ્ટફિંગ જે છે તે વધારે જ ઉમેરવાનું, તો ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગશે। તો આ રીતે શાકભાજીનું સ્ટફિંગ જે છે તે ઉપર મેં ઉમેરી દીધું છે, અને ત્યારબાદ હવે તેની ઉપર આપણે 1 ચીઝ ક્યુબ છે તે આ રીતે ખમણીને ઉમેરી દઈશું। તો ચીઝ ક્યુબ ઉમેરવું ઓપ્શનલ છે, પરંતુ ખાવામાં ટેસ્ટી લાગશે। તો અહીં 1 ચીઝ ક્યુબ જે છે તે મેં અહીં ખમણીને ઉપર ઉમેરી દીધું છે, અને ત્યારબાદ હવે તેની ઉપર થોડા એવા લીલા ધાણા ઉમેરી દઈશું, અને થોડો એવો ઓરેગાનો અને થોડા એવા ચીલી ફ્લેક્સ જે છે તે ઉમેરી દઈશું। તો અહીં તૈયાર છે વધેલી રોટલીમાંથી દેશી સ્ટાઇલ પીઝા,
અને આ જે છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો આ રીતે દેશી સ્ટાઇલ વધેલી રોટલીના પીઝા તમે ક્યારેય ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને નાના બાળકોને પણ ખૂબ જ પસંદ આવશે. તો આજની આ રેસીપી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ ફોર વોચિંગ.